તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણા ડેલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી યોગા સાથે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા એકદમ મજામાં હશો અને સારી રીતે આપણા યોગા ક્લાસીસને કરતા હશો એવરીડે. આજની આપણી જે થીમ છે એ છે સ્ટેમિના એન્ડ એન્ડ્યોરન્સ. આજે આપણે બે સિક્વન્સ કરીશું, ઊભા ઊભા અને બેઠા બેઠા, અને આ સિક્વન્સને આપણે રિપીટ કરીશું. પર્ટિક્યુલર આસનાસ જે છે એને આપણે રિપીટ કરીને આપણા સ્ટેમિના ઉપર કામ કરવાના છે. યસ, તો તૈયાર થઈ જજો બધા. આજનું જે જ્ઞાન છે એ ફરી એક વખત હું એમ્ફેસાઇઝ કરીશ. સતો દીર્ઘ કાલ નૈરંતર સત્કાર સેવિતો દૃઢ ભૂમિ. મતલબ છે કે આપણો અભ્યાસ, આપણી પ્રેક્ટિસ આપણે લાંબા સમય સુધી કરવાની છે વિથ ઓનર એન્ડ રેસ્પેક્ટ. નૈરંતરનો મતલબ હતો કે વિધાઉટ અ બ્રેક, અને સત્કાર સેવિતોનો મતલબ છે વિથ ઓનર એન્ડ રેસ્પેક્ટ હોય. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વારંવાર કરતા હોઈએ અને એની અંદર આદર અને સન્માનને જો આપણે મિસ કરી દઈએ, જો આપણે કૃતજ્ઞ નહીં થઈએ તો આપણે બોર થઈ જઈએ. ઘણી વખત આપણને એવો અનુભવ થાય છે કે આપણે શું રોજ ને રોજ એક જ પ્રેક્ટિસ કરતા જઈએ, 1 મહિનો, 3 મહિનો, 6 મહિનો, ઘણા લોકો વર્ષથી કરતા હોય. તો જ્યારે એની અંદર ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞ મિસિંગ થઈ જાય છે ત્યારે એ બોર લાગે છે. જ્યારે આપણે એને કૃતજ્ઞતા સાથે કરીએ છીએ, એક ઓનર અને રિસ્પેક્ટની સાથે કરીએ છીએ, તો આપણને વધુ લાભ થાય છે, એના બેનિફિટ્સ મલ્ટીપ્લાય થઈ જાય છે. રાઈટ, સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એડ ઓનર એન્ડ રિસ્પેક્ટ. ગ્રેટિટ્યુડ એડ કરવું ખૂબ જરૂરી છે. આપણા પ્રેક્ટિસમાં, અભ્યાસમાં આપણે કૃતજ્ઞ થવું ખૂબ જરૂરી છે. અને કેટલી બધી વસ્તુ કૃતજ્ઞ થવા માટે છે આપણા જીવનમાં. હરેક નાની નાની વસ્તુ માટે આપણે કૃતજ્ઞ અને ગ્રેટફુલ થઈ જઈએ. યસ, તો આ સુંદર વિચારને આપણા મનમાં રાખીને આજનો અભ્યાસનો આપણે શરૂઆત કરીએ. આર યુ રેડી ફોર ઇટ? સો લેટ્સ બિગિન. આરામથી આપણી જગ્યા ઉપર બેસી જઈએ. Let's sit comfortably and easily. Let's close our eyes. આંખો બંધ કરી દઈએ. મનને અંતર્મુખી કરીશું. અંતર્મુખી મન સદા સુખી. 3 વાર ઓમકારનો ઉચ્ચારણ કરવા માટે શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરમાં અનુભવ કરીએ. શરીર, શ્વાસ અને મનને એક લઈ કરી લઈએ. યોગા ઇઝ અ યુનિયન ઓફ અવર બોડી, બ્રેથ એન્ડ માઇન્ડ. શરીર, શ્વાસ અને મનનું સામંજસ્ય જ યોગ છે. સૂર્યભેદ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. સૂર્યભેદ પ્રાણાયામ આપણી સૂર્ય નાડીને એક્ટિવેટ કરે છે અને આપણી રાઈટ નોસ્ટ્રિલ, જમણી નાસિકા જે છે એ આપણા સૂર્ય નાડી જોડે એસોસિએટ છે. સો આપણે સૂર્યભેદ પ્રાણાયામમાં લેફ્ટ હેન્ડ ચિન મુદ્રામાં રાખીશું, રાઈટ હેન્ડ નાસિકા મુદ્રામાં રાખીએ. તર્જની અને મધ્ય આંગળી બંને આઈબ્રોના વચ્ચે, જમણો અંગૂઠો જમણી નાસિકા પર અને છેલ્લી 2 આંગળી આપણી ડાબી નાસિકા પર. સૌથી પ્રથમ આપણે બંને નાસિકાથી શ્વાસ ભરીએ. ડાબાથી બંધ કરીએ અને જમણાથી છોડીએ. રાઈટથી ભરીએ, લેફ્ટથી છોડીએ. ફરી પાછું રાઈટથી ભરીએ. We are activating our right nostril, સૂર્ય નાડી. લેફ્ટથી છોડીએ. જમણાથી અંદર, ડાબાથી બહાર. રાઈટથી અંદર, લેફ્ટથી બહાર. Gentle, small, nice breath. સરસ નાના ઊંડા સૂક્ષ્મ શ્વાસ.
ફીલ ધ ટેમ્પરેચર ઓફ યોર બ્રેથ. આપણા શ્વાસના તાપમાનનો અનુભવ કરતા કરતા કરીએ. અનુભવ કરીએ આપણા શરીરમાં સૂર્ય નાડી એક્ટિવેટ થઈ રહી છે, જે આપણને ઉર્જા આપી રહી છે, આપણને એક્ટિવેટ કરીને શરીરને તૈયાર કરી રહી છે પ્રેક્ટિસ માટે. 3 રાઉન્ડ ચાલુ રાખીએ, બીજા કરીએ. જમણાથી ભરીએ, ડાબાથી છોડીએ. Breathing in from right, breathe out from left. Complete the round and you may relax. ડાબા નાસિકાથી શ્વાસ છોડીને રાઉન્ડને પૂરો કરીએ અને આ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ વિશ્રામ કરીએ. શરીરમાં થઈ રહેલા બદલાવને અનુભવ કરી લઈએ. Become aware of the changes in the body. Observe the temperature has increased by doing Surya Ved Pranayama. શરીરનું તાપમાન વધ્યું છે સૂર્યભેદ પ્રાણાયામથી, એનો અનુભવ કરી લઈએ અને પછી ધીરે ધીરે આપણી આંખો ખોલતા ખોલતા ધીરેથી આપણી જગ્યાઓ ઉપર ઊભા થઈ જઈશું. લેટ અસ ઓલ સ્ટેન્ડ અપ એન્ડ લેટ્સ ગેટ રેડી ફોર નાઇસ વોર્મ અપ. આપણી જગ્યા ઉપર થોડું વોક કરવાનું શરૂ કરીએ. It is so good, no? We are practicing pranayama, warm up, asana, then yoga nidra and meditation. શ્રી યોગામાં આપણે બસ ખાલી આસન પર ફોકસ નથી કરતા. ફિઝિકલ બોડીની સાથે સાથે આપણે ઘણા બધા અલગ અલગ કમ્પોનેન્ટ ઉપર પણ કામ કરીએ છીએ. પ્રાણાયામમાં આપણા શરીરના અંદર ઉર્જાનો સ્ત્રોત વધારે છે, ઉર્જાનો સંચાર કરે છે. પછી મેડિટેશન આપણા મનને શાંત કરવા માટે મનનો ખોરાક છે. ઇટ ઇઝ લાઈક ફૂડ ફોર અવર માઇન્ડ. And Yoga Nidra gives us complete relaxation. આપણા શરીરને મનને પૂર્ણ વિશ્રામ આપે છે. So that is why our Shri Yoga is a holistic practice. એક કમ્પ્લીટ અભ્યાસ છે જેની અંદર આપણે બધા જ કમ્પોનેન્ટને એડ કરી લઈએ છીએ. થોડો હાથને ઉપર લઈ જઈએ અને શેક કરીએ, નીચે, ઉપર અને નીચે. ફરીવાર ઉપર, નીચે. જેવી રીતે તમારું શરીર મૂવ કરતું હોય એવી રીતે કરવા દઈએ. Just listen to your body and shake your body the way you shake, the way you want to shake. Don't worry, we are not clicking the photo. Shake weirdly. Right, left. આવી રીતે પહેલી વખત શેક કરી રહ્યા એ રીતે શેક કર્યો બોડીને. And relax. Okay, very good. And left, right, and left. Let's sway our body. Like a dancing Shiva. So remember, we are doing practice with honor and respect. આદર, સન્માન અને કૃતજ્ઞતા સાથે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણા લાઈફમાં મિરેકલ અને પોઝિટિવ ચેન્જીસ આવે છે. આપણું મન આપણા કંટ્રોલમાં રહે છે, હંમેશા પ્રસન્ન રહીએ છીએ આપણે જીવનમાં. નથિંગ કેન શેક અસ. ધીરેથી વચ્ચે આવી જાય. થોડું ટ્વિસ્ટ કરીએ બોડીને રાઈટ એન્ડ લેફ્ટ. Come back to the center. હવે આપણે હાથ ઉપર લઈ જઈશું, આપણા પગના પંજા ઉપર આવીએ અને નીચે લાવતા હાથને નીચે લઈ જઈએ
અને આપણા એડીને ઉપર ઉચકીએ. સો લિસન ટુ યોર બોડી એન્ડ ડુ એઝ મચ એઝ યુ કેન. ઉપર નીચે. જ્યારે નીચે આવીએ ત્યારે આપણા પંજાને ઉપર ઉચકીએ. ઓકે, વિથ મોમેન્ટમ ઓફ યોર બોડી. થોડું ચેલેન્જિંગ છે, બટ ડુ એઝ મચ એઝ યુ કેન. ઓલરાઈટ. પંજા પર એડી, પંજા પર એડી. Very nice. 2 more times. And relax. Very nice. હવે આપણા ટોઝ ઉપર આવીએ અને હિલ્સ ઉપર આવીએ. ટોઝ, હિલ્સ, ટોઝ. This is very good warm up for your lower body. It pumps your calf muscles. આપણું calf muscle જે છે જેને સેકન્ડ હાર્ટ કહેવાય છે. એ પંપ જ્યારે થાય છે ત્યારે આખા શરીરમાં નીચેથી ઉપર ફ્લો જે છે એ ડાયરેક્ટ થાય છે. 5 more times. 1, 2, 3, 4 and 5. Relax. હા, એવું લાગે છે કે આખા શરીરનું સરસ વોર્મઅપ થઈ ગયું ને બસ આનાથી જ. યુ કેન યુઝ ચેર નાઉ. તમે ચેરનો યુઝ કરી શકો છો. ઉત્કટ આસનમાં આવી જઈશું ચેર પોઝમાં અને હવે આપણા એડીને ઉપર ઉચકીશું 20 times. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 more counts. Come on, you can do it. 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Let's shake our legs off. પગને શેક કરી લઈએ. Are you feeling your legs now? Okay, very good. Okay, હવે થોડું જોઈન્ટ મૂવમેન્ટ્સ કરીએ from neck to our toes. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર, હાથ કમર ઉપર. શ્વાસ ભરીએ, માથું ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા નીચે લાગે. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર અને નીચે. ધીરેથી વચ્ચે આવીએ. રાઈટ અને લેફ્ટ મૂવ કરીએ નેકને 5 times. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ એન્ડ સેન્ટર. હવે આપણે સાઈડ ટુ સાઈડ મૂવ કરાવીએ નેકને. રાઈટ ઇયર ક્લોઝ ટુ રાઈટ શોલ્ડર. Come up. Left ear close to left shoulder. Lateral movements 5 times. Right, left, right, left. Shoulder ને ઉપર નહીં લઈએ. Shoulder નીચે જ લાઈશ. Right, left, right, left. One last time. Right and left. બંને હાથ shoulders ઉપર લઈ જઈએ. Elbows સામેની તરફ રાખીએ અને હવે આપણે shoulder rotation કરીશું. Make big circle. 2, 3, 4, 5. Reverse the direction. વિપરીત દિશામાં. 5, 4. Smile, smile and smile and relax. Good. Without smile, we are not doing yoga. Then it is just exercise. Okay. હવે આપણા બંને હાથ કમર ઉપર રાખ્યો. આપણા હિપથી આપણે 8 બનાવવાનો છે. 8 શેપ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. લેટ્સ મેક 8 શેપ. You are looking very nice, like you are doing belly dance. હવે આપણે રાઈટ થી લેફ્ટ કરીએ. રાઈટ, રિવર્સ ડિરેક્શનમાં કરીશું. આપણે એમ કરતા હતા, હવે આપણે રિવર્સ કરીશું. રાઈટ, વેરી ગુડ. લેટ્સ મેક રિવર્સ 8. ટ્રસ્ટ મી, તમે લોકો બધા જ બહુ જ સરસ લાગી રહ્યા છે. ઓકે, નાઉ લેટ્સ મેક સર્કલ્સ. 1, 2, 3, 4,
રિવર્સ ધ ડિરેક્શન, વિપરીત દિશામાં કરીએ 5 વખત. 5 4 3 2 and 1. લવલી. બંને પગને થોડું ફેલાવી લઈએ, કમરથી આગળ જઈએ, ઓપોઝિટ ટોને ટચ કરીશું, રાઈટ અને લેફ્ટ. 10 times 9 8 7 6 5 4 3 2 and 1. ધીરેથી ઉપર આવી જઈએ. વેરી નાઇસ. હવે આપણે ચેરના સપોર્ટથી જો કરી શકતા હો તમે તો લેગ સ્વિંગ કરાવશું. And if you can do without chair, see if you can do it. Front and back. આગળ અને પાછળ. પૂરો પગને પાછળ લઈ જઈશું. જ્યારે પાછળ લઈ જઈએ ત્યારે ઘૂંટણથી વાળીએ નહીં. And relax. લેફ્ટ લેગ થી કરીએ. It's very important to maintain the balance. And relax. હવે એન્કલ રોટેશન કરીએ જમણા પગથી. 5 વખત ક્લોકવાઇઝ, 5 વખત રિવર્સ. And relax. We have 2 legs. 1 2 3 4 5. Reverse the direction. 5 4 3 2 1 and relax. એક વખત આખું બોડી ફરી પાછું શેક કરી લઈએ. લેગ્સ, હેન્ડ્સ. And let's start asana. શરૂ કરીએ આસનથી. સૌથી પહેલા આપણે ઉર્ધ્વ તાળાસન કરીશું. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. શરીર એકદમ સીધું. બોડી ઇઝ અપરાઇટ. શ્વાસ ભરીએ. બંને હાથ સાઈડથી ઉપર લઈ જઈએ. હથેળી આકાશની તરફ ઇન્ટરલોક કરેલી આંગળીઓને. હવે આપણા પગના પંજા ઉપર જો આવી શકતા હોય તો આવીશું, અન્યથા આ જ પોઝિશનમાં રહીને હાથને ઉપર ખેંચે. Those who can do, come on your toes and lift your spine up. પેટને અંદર ખેંચીએ. શરીરને લાંબુ કરીએ. હવે ધીરે ધીરે આપણી જગ્યા ઉપર ચાલતા ચાલતા આગળ જઈએ. Slowly start walking on your mat. Keep lifting your hands up. હાથને ખેંચેલા રાખીએ ઉપર. નાભી અંદરની તરફ. And come back to the center. ધીરેથી નીચે આવી છે. Very good. After this asana, next is push the wall. બંને પગ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર રાખીએ. જમણો પગ બહાર કાઢીશું, ડાબો પગ અંદરની તરફ. ડાબો હાથ આપણા ડાબા પેલ્વિક બોન ઉપર રાખીએ. જમણો હાથ ખભાના સમાનાંતર. આંગળીઓને શરીરની તરફ ખેંચીએ આપણા જમણા હાથની અને ધીરેથી સ્લાઇડ કરીએ કમરના ભાગથી જમણી તરફ. Very nice. As if we are pushing the wall to our right side. આવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ આપણા ડિઝાયર્સને, આપણા ચેલેન્જને પુશ કરતા હોઈએ છીએ. યસ ઓર નો? ધીરેથી ઉપર આવીએ, હાથને નીચે. હવે આપણે ડાબી બાજુ કરીએ. ડાબો પગ બહારની તરફ, જમણો હાથ આપણા જમણા પેલ્વિક બોન ઉપર, ડાબો હાથ ખભાના સમાનાંતર. આંગળીઓને શરીરના તરફ ખેંચીએ, હથેળીને ધક્કો મારીએ અને સ્લાઇડ કરીએ કમરના ભાગથી ડાબી બાજુ. તમે હલકું તમારા લેફ્ટ ઘૂંટણને થોડું બેન્ડ કરી શકો છો, જેન્ટલી માઇક્રો બેન્ડ, જેથી પ્રેશર જે છે તમારા ઘૂંટણ ઉપર ના આવે. લાંબા ઊંડા શ્વાસ ભરી અને છોડ. ધીરેથી ઉપર આવીએ, હાથને નીચે લઈશું. હવે ફરીવાર જમણી બાજુ જઈશું. ત્રિકોણ આસન કરીશું. હવે આપણે ત્રિકોણ આસન માટે થોડું વધુ અંતર રાખીએ બંને પગ વચ્ચે, 3.5 ફૂટ જેવું, more than 3 feet. શ્વાસ ભરીએ. બંને હાથ પેરેલલ ટુ અવર શોલ્ડર્સ. સ્લાઇડ કરીએ કમરથી
શ્વાસ ભરીએ ઊંડો અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે જમણી બાજુ બેન્ડ કરીએ બોડી. તમારા બંને હાથ જે છે બિલકુલ સીધા રહેશે 90 ડિગ્રી. અને મેક શ્યોર તમારા હિપ રીજનથી, તમારા પેલ્વિક રીજનથી તમે ટિલ્ટ નથી કરી રહ્યા. ઓકે, યુ શુડ અવોઇડ ધીસ મિસઅલાઇનમેન્ટ. તમારે શરીરના એક પ્લેનમાં રાખવાનું છે. શોલ્ડરને ઓપન કરવાનું છે, ચેસ્ટને ઓપન કરવાનું. જેટલું થઈ શકે એટલું જ કર. ડુ એઝ મચ એઝ. હવે ધીરેથી ડાબો હાથ જે છે એને નીચે લાવવાનો પ્રયત્ન કરો. ફીલ ધ નાઇસ સ્ટ્રેચ. ફરી વખત ઉપર નીચે, ઉપર નીચે, ઉપર એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ ત્યાં જ. ધીરેથી ઉપર આવી જઈએ, હાથને નીચે લાવીએ. લેફ્ટ સાઈડ કરીશું ત્રિકોણાસન. ત્રિકોણાસનમાં ધ્યાન રહે આપણી હિપ જે છે એ સ્ક્વેર રહેશે સામેની તરફ. હિપને ટિલ્ટ નહીં કરીએ. અને છાતીનો ભાગ જે છે આપણો ટોર્સો રીજન એ પણ સામેની તરફ રહેશે. ઓકે, વેરી ગુડ. શ્વાસ ભરીએ. હેન્ડ્સ પેરેલલ ટુ યોર શોલ્ડર. સ્લાઇડ યોર બોડી ટુ યોર રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ કરીશું. શ્વાસ ભરીએ અને છોડીએ. ડાબા હાથને ડાબા પગના પંજા પાસે લઈ જઈએ. પકડી શકો છો તમે એન્કલને. હાથને બંને સીધા રાખીએ. તમે સામે જોઈ શકો છો. ધ્યાન રહે તમારું ઉપરનું શરીર, રાઈટ શોલ્ડર જે છે એ ડ્રોપ નથી થઈ રહ્યું. લોંગ એન્ડ ડીપ બ્રેથ ઇન એન્ડ આઉટ. 5 વખત જમણા હાથને નીચે લાવીએ, ઉપર લઈ જઈએ. 1 2 3 4 and 5. ધીરેથી ઉપર આવીએ. શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા હાથ નીચે. ફરી વખત જમણી બાજુ. સ્ટેમિના અને એન્ડ્યોરન્સ જ્યારે આપણે વધારવું હોય શરીરમાં ત્યારે આપણે મુવમેન્ટ્સને વારંવાર કરતી રહેવી પડે. we should do fast movement little bit. અને એક જ સિક્વન્સને વારંવાર કરવાથી સ્ટેમિના વધે છે. ઓકે, હવે આપણે વીરભદ્રાસન 2 કરીશું with little bit of variation. શ્વાસ ભરતા બંને હાથ ખભાના સમાનાંતર. શ્વાસ છોડતા જમણા ઘૂંટણને બેન્ડ કરીએ અને હિપને નીચે પુશ કરીએ. જો તમે કમ્ફર્ટેબલ હોવ તો તમે તમારા લેફ્ટ લેગને થોડો સ્લાઇડ કરીને વધુ નીચે જઈ શકો છો. બંને હાથ સીધા રહેશે જમીનથી સમાનાંતર. એન્ડ લુક ટુ યોર રાઈટ સાઈડ. હવે આપણે વીરભદ્રાસન 2 માં એક વેરિએશન કરીશું. અશ્વ સંચલન આસનમાં આવીશું, બટ થોડું ટ્વિસ્ટિંગ અશ્વ સંચલન આસન કરીશું. તો તમારા લેફ્ટ પગના પંજાને ઉપર ઉચકી દો. હાથને નીચે રાખો. ડાબો હાથ નીચે રહેશે અને જમણો હાથને ઉપર લઈ જાઓ. લુક ટુવર્ડ્સ યોર રાઈટ પામ. જો તમને ચેલેન્જિંગ લાગતું હોય તો તમે તમારું લેફ્ટ ની જે છે એને જમીન ઉપર મૂકી દો. એન્ડ સ્ટે ધેર ફોર 3 ડીપ બ્રેથ્સ. ધીરેથી જમણો હાથ નીચે લાવીએ. લેફ્ટ ઘૂંટણને ઉપર ઉચકી લઈએ. લેફ્ટ પગનો પંજો નીચે લાવીએ અને ધીરેથી ફરી એક વખત વીરભદ્રાસન 2 માં આવીએ. યસ, ગુડ, વેરી નાઇસ. Flowing from one asana to another asana like a dance. Now from વીરભદ્રાસન 2 થી પાછળ જઈએ રિવર્સ વોરિયર. એક નૃત્ય કરતા હોય એ રીતે એક આસનથી બીજા આસનમાં જવાનું છે. very gracefully, કૃતજ્ઞતા સાથે. Remember, gratefulness to get more benefit from our practice. વધુ લાભ લેવા માટે અભ્યાસમાંથી કૃતજ્ઞ થઈને કરીશું. ધીરેથી ઉપર આવીએ. હાથને નીચે લઈ જઈએ, પગને સીધો કરીએ. હવે આપણે ડાબી બાજુ જોઈએ. વીરભદ્રાસન 2 to our left side. Left foot outside, right foot inside. બંને હિપને આપણા સ્ક્વેરને, હિપ જોઈન્ટને સ્ક્વેર કરી લઈએ. છાતી સામેની તરફ. શ્વાસ ભરીએ હવાના સમાનાંતર. લેફ્ટ નીને બેન્ડ કરીએ. હિપને નીચે પુશ કરીએ. ધ્યાન રહે આપણે આગળ નથી જવાનું ઉપરના શરીરથી. ઓકે, આપણે નીચે જવાનું છે. અને તમારું ઘૂંટણ જે છે એ ક્રોસ નહીં થવું જોઈએ પગના પંજાને. વીરભદ્રાસન 2 માં આવી જઈએ. લેફ્ટ સાઈડ જોઈશું.
હવે ધીરેથી બંને હાથ ઉપર લઈ જઈએ, જમણા પગનો પંજો જે છે એને ટક કરીએ, હીલને ઉપર ઉચકીએ, બંને હાથ નીચે લઈ જઈએ. હવે આપણા રાઈટ હેન્ડને નીચે મૂકીશું અને લેફ્ટ હેન્ડને ઉપર લઈ જઈએ. લુક ટુવર્ડ્સ ધ લેફ્ટ પામ. અને તમારો જમણો ઘૂંટણ છે તમે એને ઉપર રાખી શકો છો, નીચે પણ રાખી શકો છો, જે પણ તમને કમ્ફર્ટેબલ લાગે. જમણો હાથ નીચે લાવીએ, જમણા પગના ઘૂંટણને ઉચકી લઈએ, જમણા પગના એડી નીચે લાવીએ અને ફરી એક વખત વીરભદ્રાસન. like a dance, come into reverse warrior. જમણા હાથને જમણા ઘૂંટણ ઉપર લગાવીએ, ડાબો હાથ પાછળ લઈ જઈએ, હિપને નીચે પુશ કરતા જઈએ. ધીરેથી શ્વાસ ભરતા ઉપર આવીએ, શ્વાસ છોડતા પગને વચ્ચે લઈ આવીએ. ગુડ સો ફાર. ઓકે, થોડું થોડું પાણી વચ્ચે વચ્ચે પીતા રહેજો. ઓકે, કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ. જગ્યા પર બેસી જઈશું. જો થઈ શકે તો વજ્રાસનમાં આવી જઈએ. હવે આપણે વજ્રાસનથી ભુજંગ આસન એવી રીતે 10 વખત ડાયનામિક મુવમેન્ટ કરવાના છે. રાઈટ? ડાઉનવર્ડ ડોગ, સોરી, વજ્રાસન, અપવર્ડ ડોગ, વજ્રાસન, અપવર્ડ ડોગ. રાઈટ? સો વજ્રાસનમાં આવી જઈએ. સૌથી પહેલા શિશુ આસનમાં વિશ્રામ કરીએ. જેટલું થઈ શકે એટલું હાથને દૂર લઈ જઈએ. આપણા હાથને હવે ફિક્સ કરી લઈએ. કીપ યોર પામ્સ ફિક્સ ઓન ધ મેટ. પગના પંજાને ટક કરી લઈએ, પાછળ જઈએ, સ્લાઇડ કરીને બોડીને ભુજંગ આસન. ફરી પાછું વજ્રાસન. શિશુ આસનમાંથી ભુજંગ આસન. લેટ્સ ડુ ધીસ 10 ટાઈમ. 2 3. ચાલુ રાખીએ. 4. શ્વાસ સાથે કરીએ. 5. ઇટ વિલ મેક યોર મૂવમેન્ટ ઇઝી. 6. શ્વાસ સાથે કરીશું તો ઇઝી થઈ જશે. 7. 8. 9. Come on. One last time. 10. Okay, one last time. Promise. Relax. Relax करिए, विश्राम करिए शिशु आसन में. હવે આપણે એક ફરી પાછી સિક્વન્સને રિપીટ કરીશું. સો લેટ્સ કમ ઇનટુ અધોમુખ શ્વાનાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. અહીંયાથી જ પગના પંજાને ટક કરી લઈએ, હાથને ફિક્સ રાખીએ અને ડાઉનવર્ડ ડોગમાં આવી જઈએ. Now from downward dog, slowly come into Bhujang Asana. લાંબા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી નીચે આવીએ. વિપરીત શલભાસન કરીએ. બંને હાથ સામેની તરફ. આપણે થોડું ફાસ્ટ કરી રહ્યા છે કેમ કે આપણે એક સિક્વન્સનો ફ્લો કરી રહ્યા છે અને 2 વખત કરવાનું છે આ સિક્વન્સને. વિપરીત શલભાસનમાં હાથ આગળ, પગ પાછળને ખેંચીએ, હાથને આગળ અને પગને પાછળ. આખું શરીર જે છે એ આપણા નાભી ઉપર. જાંઘને ઉચકીશું, આગળના શરીરને ઉપર ઉચકીશું અને રિલેક્સ વિશ્રામ કરીએ. નેક્સ્ટ ઇઝ ધનુરાસન. કમ ઓન, યુ કેન ડુ ઇટ. ફ્લોને થોડુંક કોપ અપ કરીએ. ટ્રાય ટુ કેચ ધ સ્પીડ. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરેથી નીચે આવીએ. ધીરેથી કરવટ લઈને પીઠ ઉપર આવી જઈએ. નૌકાસન કરીશું. We are doing the sequence of Adho Mukha Svanasana, Bhujangasana, Viparit Shalabhasana, Naukasana and Pavan Muktasana. હાથ પાછળ, coming to નૌકાસન. તમારી આંખ, તમારા હાથ, તમારા પગના પંજા એક લાઈનમાં રહેશે. સ્પાઇનને આર્ચ નહીં કરીએ. Keep your
spine elongated. ધીરેથી નીચે આવીએ. સિક્વન્સનું છેલ્લું આસન કરીશું પવન મુક્ત આસન. ઘૂંટણ વાળીને છાતીના નજીક લઈ જઈએ. હાથથી બંને પગના પંજા કાં તો પછી શિન બોનને પકડી લઈએ, જ્યાં પણ તમે પકડી શકતા હો. માથું ઘૂંટણના નજીક લઈ જઈએ. ધીરેથી નીચે આવીએ. પગને સીધા કરી લઈએ અને જમણી બાજુ કરવટ લઈને ફરી વખત શિશુ આસનમાં આવી જઈએ, ચાઇલ્ડ પોઝ. ઓકે, નાઉ હવે આપણે ફરી પાછું આ જ સિક્વન્સને કરીશું. અધોમુખ શ્વાનાસનમાં આવીએ. ટક કરીએ પગના પંજાને. ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. કમ ઓન, યુ કેન ડુ ઇટ. કીપ યોર બ્રેથ નાઇસ એન્ડ લોંગ. લેટ યોર બ્રેથ ફ્લો. શ્વાસને ચાલુ રાખીએ સરસ રીતે, જેથી આપણી મૂવમેન્ટ ઇઝી થઈ જાય. Now from downward dog, slowly come down and come into Bhujang Asana. Come down, ધીરેથી નીચે આવીએ. વિપરીત શલભાસન. હાથ સામે, પગના પંજાને પાછળ ખેંચીએ, ઉપર આવી જઈએ. 4 થી 5 શ્વાસ અંદર બહાર. નીચે આવી જઈએ. ધનુરાસન. પગના ઘૂંટણને વાળી લઈએ, એન્કલને પકડી લઈએ. જમણા હાથથી જમણો એન્કલ, ડાબા હાથથી ડાબો એન્કલ. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર ઉઠીએ. શ્વાસ ભરતા જઈએ, છોડતા જઈએ આસનમાં. ધીરેથી શ્વાસ છોડતા નીચે આવીએ. જમણી બાજુ પડખું ફરીને પીઠ ઉપર આવી જઈએ. લેટ્સ પ્રિપેર ફોર નૌકાસન. હાથ પાછળ, શરીરને લાંબુ કરીએ, પેટના સ્નાયુઓને અંદર ખેંચીએ, શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા નૌકાસન. 4 to 5 deep breaths in and out. ધીરેથી નીચે આવીએ. એક છેલ્લું આસન સિક્વન્સનું પવન મુક્ત આસન. ઘૂંટણને વાળીએ, બંને હાથથી પકડી લઈએ શિન બોનને. માથું ઘૂંટણના નજીક. આસનથી બહાર આવીએ, પગને સીધા કરી લઈએ. એક છેલ્લું આસન કરીશું આપણે આજના સેશનનું, નટરાજ આસન. બંને હાથ ખભાના સમાંતર, શરીરના બાજુમાં. જમણો પગનો પંજો ઉચકીને ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી દઈએ અને ડાબા હાથથી જમણા ઘૂંટણને પકડી લઈએ. શ્વાસ અંદર અને શ્વાસ છોડતા જમણો ઘૂંટણ ડાબા સાઈડ લઈ જઈએ જમીનના સાથે. આસનમાં વિશ્રામ કરીએ. Come into comfortable position and stay there for few deep breaths in and out.
આસનથી બહાર આવીએ. નટરાજ આસન કરીશું. બીજી બાજુ ડાબો પગ જમણા ઘૂંટણ ઉપર, જમણા હાથથી ડાબા પગના ઘૂંટણને પકડી લઈએ. શ્વાસ અંદર, શ્વાસ છોડતા ડાબો ઘૂંટણ જમણી બાજુ લઈ જાય. ધીરેથી આસનથી બહાર આવીએ. વિશ્રામ કરીએ. સવાસનમાં વિશ્રામ કરીશું. બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર. પગના પંજાને ઢીલું છોડી દઈએ. Let your feet naturally fall apart. Palms open, હથેળી ખુલ્લી, શરીર એકદમ ઢીલું. એક મુર્દા લાશની જેમ શરીર જમીન ઉપર પડ્યું હોય એ રીતે ઢીલું છોડી દઈએ. શરીર અને મન બંને સ્તરથી પ્રયત્નને છોડી દઈએ. પગને ઢીલા છોડીએ બંને. જમણો પગ, ડાબો પગ. જમણા પગના પંજા ઉપર ધ્યાન લઈ જઈએ. જમણો ઘૂંટણ, જમણી જંઘા અને નિતંબનો જમણો ભાગ. ડાબો પંજો, ડાબો ઘૂંટણ. નિતંબનો ડાબો ભાગ. જનનેન્દ્રિય અને નાભીનો ભાગ. શ્વાસ ભરીએ, છોડીએ. પેટ ઉપર ધ્યાન લઈ જઈએ. ઢીલું છોડતા જઈએ શરીર. છાતીનો ભાગ. જમણી
જમણો ખભો અને ડાબો હાથ. ગરદન, માથું, માથાનો પાછળનો ભાગ, ટોપનો કપાળ, આંખો, ગાલ, હોઠ, જીભ, શ્વાસ અંદર બહાર, આખું શરીર માથાથી લઈને પગના પંજા સુધી આખા શરીર ઉપર ધ્યાન લઈશું. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ અદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. ધીરેથી શરીરમાં હલચલ કરીને જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈએ. થોડા શ્વાસ અંદર ને બહાર લઈએ આ સ્થિતિમાં. ધીરેથી આપણી જગ્યા ઉપર ઉઠીને બેસી જઈશું. હવે આપણે એક રિલેક્સિંગ પ્રાણાયામ કરીશું, ચંદ્રભેદ પ્રાણાયામ. ચંદ્રભેદ પ્રાણાયામમાં આપણે લેફ્ટ નાસિકાથી શ્વાસ ભરીશું અને રાઈટ થી છોડીશું. ચંદ્રભેદ પ્રાણાયામમાં આપણા શરીરના નર્વસ સિસ્ટમને ખૂબ વિશ્રામ આપે છે, મનને શાંત કરે છે. લેફ્ટ હેન્ડ ચેન મુદ્રામાં, રાઈટ હેન્ડ નાસિકા મુદ્રા. જમણા અંગૂઠાથી જમણી નાસિકાને બંધ કરીએ. ડાબાથી શ્વાસ અંદર, જમણાથી બહાર. ફરીવાર ડાબાથી અંદર, જમણાથી બહાર. Continue 5 more times on your own. Normal, deep, gentle breaths. સામાન્ય, સૂક્ષ્મ, આનંદદાયક શ્વાસ. ચાલુ રાખીએ.
નાસિકાથી અંદર, જમણાથી બહાર. આ રાઉન્ડને પૂર્ણ કરીએ. લેફ્ટથી ભરીને રાઈટથી છોડીએ અને વિશ્રામ કરીએ. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર મૂકી દઈશું. કોઈ પણ મુદ્રા નહીં બનાવીએ. હથેળીને ખુલ્લી કરી દઈએ આકાશની. ખભાને ઢીલા છોડી દઈએ. કમરને સીધું રાખીએ. એક સામાન્ય શ્વાસ ભરીએ અને છોડતા છોડતા ખભા હાથ ઢીલા છોડી દઈએ. થોડા ક્ષણ માટે શરીરને એકદમ સ્થિર કરી લઈએ. એક પથ્થરની મૂર્તિની માફક સ્થિર. ઇવન તમારા આઈબોલ્સ, પ્યુપિલ્સ અને તમારી જીભ પણ સ્થિર છે. શ્વાસ ચાલી રહ્યો છે, બાકી બધું જ શરીરમાં સ્તબ્ધ થઈ ગયું છે. હરેક અંદર જતો શ્વાસ આપણા શરીરને ઊર્જા આપે છે અને હરેક બહાર આવતો શ્વાસ આપણા શરીરને વિશ્રામ આપે છે. શ્વાસ આપણા શરીરમાં પ્રાણ ઊર્જા સાથે જોડાયેલું છે. આ શરીર શ્વાસ દ્વારા જ સંચાલિત છે. અરબો ખરબો અણુપરમાણુથી બન્યું છે આ શરીર. આ શરીરનું આદર અને સન્માન કરતા છે. શરીરમાં કોઈ પણ અકડન જકડન હોય, કોઈ પણ દુખાવ હોય, એને એક વિચારની જેમ મનમાં આવવા દઈએ અને જવા દઈએ. શ્વાસ ભરીએ, છોડી દઈએ. કોઈ પણ વિચારને રોકીએ નહીં. મનને જ્યાં જવું હોય ત્યાં જવા દો. આપણા વિચારો વાદળોની જેમ છે. આકાશ આવે છે અને ચાલ્યા જાય. આપણા આસપાસના વાતાવરણમાં જે આકાશ તત્વ છે, ખાલી જગ્યા છે, તેના પ્રતિ સજગ થઈ છે. આપણા મનને ફેલાવા દઈએ આકાશ તત્વ. જે આકાશ તત્વ આપણા આસપાસ છે એ આપણા ભીતર પણ છે, આપણી અંદર પણ છે. વિશ્રામ કરીએ. મનને ઢીલું છોડીએ.
अस्तु मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 श्वास भरिए धीरे छोड़िए और एक बार श्वास भरिए छोड़ता छोड़ता शरीर અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ ધીરે ધીરે જ્યારે પણ આપણને ઈચ્છા થાય આપણો પૂરો સમય લેતા લેતા આપણી સુંદર આંખો ખોલી શકીએ છીએ ગુડ કેવું લાગ્યું તમને આંખો ખોલ્યા પછી હાઉ યોર સ્ટેટ ઓફ માઇન્ડ મનની સ્થિતિ કેવી છે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમારો એક્સપિરિયન્સ અને ખૂબ બધા હાર્ટ મોકલો ઇફ યુ લાઈક ટુ ડિસ્કસ સો વેરી ગુડ વી આર વેરી પ્રાઉડ ઓફ યુ those who are doing regular yoga classes regular sessions with us આપણી સાથે જે રેગ્યુલર સત્ર કરી રહ્યા છે અમારા પર ખૂબ ગર્વ છે આ પ્રેક્ટિસને આપણે કન્ટિન્યુ રાખવાની છે વી શુડ મેક ધ હેબિટ રાઈટ ફરી પાછા આપણા મેટ ઉપર કાલે મળીશું આપણી ફેવરેટ જગ્યાએ બી હેપી સ્પ્રેડ હેપીનેસ